હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. અપરિણિત માતા રીનાનો શું નિર્ણય હતો? લોબીની દિવાલ પર એક મોટી ફ્રેમમાં મોહિતની તસવીર જોઈને રીના ઉદાસ થઈ જાય છે. તેની આંખમાંથી આંસુના થોડા ટીમ્પા ટપકી પડ્યા. 15મી ઓગસ્ટ હતી અને બહાર ખૂબ જ ધામધૂમ હતી. આઝાદીનો સૂરજ પૃથ્વીના દરેક કણ પર પોતાના સોનેરી કિરણો ફેલાવીને પાણી સાથે રમી રહ્યો હતો. આજે રીનાની દીકરીનો પહેલો જન્મદિવસ હતો. તે દરેક દિવસની દરેક ક્ષણે મોહિતને મિસ કરતી હતી. પછી આજે તેની પુત્રીના જન્મદિવસે તેને ઉદાસી અનુભવવી પડી. મોહિતના ગયા પછી દરેક સવાર અંધારી હતી. દરેક સાંજ ઉદાસ હતી. રાત ઘણીવાર આંસુનું પૂર લાવતી, જેમાં તેણી તેના હૃદયની સામગ્રીમાં ડૂબી જતી. બીજે દિવસે સવારે તેની સૂજી ગયેલી આંખો તેના દુઃખની વાર્તા કહેતી. રીના છેલ્લા 1.5 વર્ષથી ઘરેથી કામ કરતી હતી. મનમાં તે કુદરતનો આભાર માનતી કે ઘરેથી કામ કરવાને કારણે તેની સમસ્યા આસાન થઈ ગઈ. નહીંતર તે શિશુ બાળકને કોની સાથે મૂકીને ઓફિસ ગઈ હોત? અન્ય બાળકો સાથે પણ વસ્તુઓ અલગ છે, પરંતુ તે કોઈને શું સમજૂતી આપશે? તમે ગમે તેટલા બહાદુર હોવ, કેટલીક વાર સમાજના નિષેધને તોડવું મુશ્કેલ બની જાય છે. કોરોનાને કારણે રીના ભાગ્યે જ ઘરની બહાર નીકળતી હતી, કારણ કે ત્રીજા મોજાનો ભય હતો અને તે બાળકો માટે જોખમી હોવાનું કહેવાય છે. તે પોતાની દીકરીને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતી ન હતી. છેવટે, આ તેના પ્રેમની નિશાની હતી. તેણે ઓનલાઈન ઓર્ડર કરીને તમામ ડેકોરેશન આઇટમ જેમ કે ફુગ્ગા, બંટિંગ વગેરે અગાઉથી મંગાવી દીધા હતા. સાંજ માટે કેક અને અન્ય ખાદ્યપદાર્થોનો ઓર્ડર આપ્યા બાદ તેણીએ રાહત અનુભવી હતી. તે 1.5 વર્ષ જૂની યાદોમાં ખોવાઈ ગઈ. મોહિત કેટલો પાગલ બની ગયો હતો જ્યારે રીનાએ ખૂબ જ નર્વસ રીતે તેની પાસે ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઘરે ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે આ સમાચારની પુષ્ટિ થઈ છે. તેણીને પ્રેમથી પકડીને તેણે કહ્યું, "આ ખૂબ જ સારા સમાચાર છે. તું આમ મોઢું લટકાવીને કેમ ઊભી છે? કુદરતનો આભાર માન અને આવનાર મહેમાનનું સ્વાગત કરો." "તું પાગલ છે મોહિત. લગ્ન વિનાની આ સમસ્યા શું આપણો સમાજ સ્વીકારે છે?" તેણીએ રડતા કહ્યું. "સમસ્યા એ ઉકેલ માટે પ્રસ્તાવિત પ્રશ્ન છે. અમે લગ્ન કરીશું, પૂરતું છે. સમસ્યા હલ થઈ ગઈ." આટલું કહીને મોહિતે તેના વાળને મસ્તી કરી અને બીજો કોઈ રસ્તો નહોતો. પ્રથમ 3 મહિના પછી ગર્ભપાત ગેરકાયદેસર છે અને બીજું, કોરોનાનો ખતરો પણ છે. તમામ હોસ્પિટલો કોવિડ-19 દર્દીઓથી ભરેલી હતી. કોરોના સમયગાળા દરમિયાન ડોક્ટરો માત્ર અન્ય ગંભીર દર્દીઓને જ જોતા ન હતા. પછી સગર્ભા સ્ત્રી માટે ત્યાં જવું જોખમ વિનાનું ન હતું. કેટલીક હોસ્પિટલોમાં ડોક્ટરોને વિનંતી પણ કરી, પરંતુ નિરર્થક. કોઈ ડોક્ટર કોઈ દર્દીને તપાસવા તૈયાર ન હતા. રીનાએ મોહિત પર પૂરો વિશ્વાસ હતો. તે છેલ્લા 18 વર્ષથી તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. રીના તેના સ્વભાવને ઘણી હદ સુધી જાણી ગઈ હતી, પણ કહેવાય છે કે આપણે વિચારીએ છીએ એક વાત અને થાય કંઈક બીજું. આ પ્રેમી યુગલ સાથે પણ એવું જ થયું. કોરોનાના રાક્ષસ તેમના ઘરે પહોંચી ગયો હતો. મોહિતને ખૂબ જ તાવ હતો અને જ્યારે તે થોડા દિવસમાં સુધી ઓછો ન થયો ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો. જેથી આશંકા હતી તે થયું તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઇન્ફેક્શનનો ડર હતો એટલે
રીનાએ ત્યાં જવાની મનાઈ હતી. 1-2 વખત ડૉક્ટરને ખૂબ આગ્રહ કર્યા પછી તેને આઈસીયુની બહારથી મોહિતની ઝલક મળી. સ્થિતિ સતત બગડતી રહી અને મોહિતે આ દુનિયાને અલવિદા કહી દીધું. રીના અને તેના અજાત બાળકને રડતી પાછળ છોડી દીધી. રીના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તે ઉદાસ અવસ્થામાં કલાકો સુધી ઘરના ફ્લોર પર પડી રહી. કોરોના સંક્રમણને કારણે મોહિતના અંતિમ સંસ્કાર પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. સમાચાર મળતા જ મોહિતના કેટલાક મિત્રોએ રીનાની સંભાળ લીધી અને તેના મિત્રોને જાણ કરી. મોહિતના પરિવારજનોને પણ આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા હતા. તે પોતાના પુત્રના દુઃખમાં એટલો ડૂબેલો હતો કે તેના પુત્રને રીના સાથે કોઈ સંબંધ છે તેની પણ તેને નોંધ ન પડી. આ પ્રકારના સંબંધને કોણ સ્વીકારે છે? લગ્નની સંસ્થા આજે આપણા સમાજમાં એટલી જ વ્યવસ્થિત છે જેટલી વર્ષો પહેલાં હતી. આપણે ગમે તેટલું કહીએ, લગ્ન વિનાનો સંબંધ ગણાતો નથી. રીનાને સાથે જોતાં જ તે રડવા લાગી. તેના પુત્રના મૃત્યુ માટે તેને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું. રીનાને યાદ આવ્યું કે મોહિતની માતાએ તેના પર ઘણા આક્ષેપો કર્યા હતા. કેટલા ગંદા શબ્દો તેને સંબોધવામાં આવ્યા હતા. તેણીએ રોહિતના મૃત્યુ માટે તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવીને પોલીસ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોરોનાના પોઝિટિવ રિપોર્ટથી તેણીને બચાવી લેવામાં આવી હતી. નહીં તો તેણીને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોત. શું હું ખરેખર મોહિતની માતા કહે છે કે હું છું? શું હું મોહિતના મૃત્યુ માટે જવાબદાર છું? કારણ કે તેની બહેન કહેતી વખતે રડી રહી હતી. ચિંતાતુર બનીને તે પોતાની જાતને વારંવાર એક જ પ્રશ્ન પૂછતી. રીનાનો પ્રેમ અને તેનું બાળક દુનિયાની નજરમાં ગેરકાયદેસર હોવા છતાં રીનાની નજરમાં તે પવિત્ર પ્રેમની નિશાની હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. ફરક માત્ર એટલો જ હતો કે રીના સાથે લગ્ન કરવા દુનિયાની સામે બેન્ટ સાથે રીનાના ઘરે ગયો ન હતો અને તેની માગ પર સિંદૂર લગાવ્યું ન હતું. તે રડતી અને બબડાટ કરતી રહેશે, પછી તે બેહોશ થઈ જશે અને નીચે પડી જશે. તેની હાલત સતત બગડતી જતી હતી. સોસાયટીમાં રહેતા લોકો આજકાલ એટલા સંવેદનહીન બની ગયા છે કે સામેના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ પણ નથી. તેઓ તેમના પડોશીઓના સુખ દુઃખમાં ભાગ લેવાની તસ્દી પણ લેતા નથી. પરંતુ આ સમાચાર આખા સમાજમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. જ્યારે અમને રીના વિશે ખબર પડી તો બધા તેની વિરુદ્ધ થઈ ગયા. તેના પર સમાજનું વાતાવરણ બગાડવાનો આરોપ પણ લાગ્યો હતો. આવી સ્થિતિમાં તેમના માટે ત્યાં લાંબો સમય રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. તેણી તેના પરિવાર પાસે જવા પણ માંગતી ન હતી, કારણ કે તેણી જાણતી હતી કે તેણીને ત્યાંથી પણ કોઈ સમર્થન મળશે નહીં. પરંતુ તેના મિત્રો પણ કેટલા સમય સુધી તેની સંભાળ રાખી શકે? દરેકનું પોતાનું ઘર અને પોતાનું કામ હતું. કમનસીબે પ્રેમિકાનું દર્દ કોણ સમજી શકે? સદીઓથી એવું બનતું આવ્યું છે કે સમાજ પ્રેમીઓને છૂટા પાડવાનો આનંદ માણે છે. આ વિશે જાણતા રીનાના મિત્રોએ પણ તેને તેની માતાના ઘરે જવાની સલાહ આપી હતી. જો કંઈક થાય તો કાયદાના સકંજામાં આવી જવાનો દરેકને ડર છે. એ સાચું છે કે જ્યારે આફત આવે છે ત્યારે તે વ્યક્તિને ચારે બાજુથી ઘેરી લે છે. મોહિતના એક મિત્રએ રીનાને તેની કારમાં તેના શહેરમાં ડ્રોપ કરીને તેની ફરજ પૂરી કરી હતી અને તે શું કરી શકે? જ્યારે માતાને ઘરે આ વાતની જાણ થઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આપણા સમાજ કે કોઈ પરિવાર અપરિણીત માતાને સ્વીકારતું નથી. માતા પોતે લાચાર હતી. મારા પિતાના અવસાનને ઘણા વર્ષો થઈ ગયા હતા. પછી અપરિણીત દીકરી આવી રીતે ઘરમાં આવી સમાજના ટોણામાંથી આપણને કોણ બચાવશે? માતાએ ગુસ્સામાં કહ્યું હતું કે તે કૂવામાં ડૂબીને મરી ગઈ હશે. તું અહીં કેમ આવી? તારો એ પ્રેમી આવું કરીને ક્યાં ભાગી ગયો? માં, મોહિત ક્યાંય ભાગી ગયો નથી. તે પ્રકૃતિમાં પાછો ગયો. કોરોનાએ તેને પોતાનો શિકાર બનાવ્યો. અન્યથા તે આવો ન હતો. તેના વિશે એક પણ ખોટો શબ્દ બોલશો નહીં. રીનાએ આટલા દિવસોમાં પહેલી વાર કહ્યું. તેમની એક બાળ વિધવા કાકી પણ એ જ ઘરમાં રહેતી હતી, જેઓ સામાજિક બંધારણને સારી રીતે જાણતી હતી. રીના તરફ જોઈને બોલી,
તમે વિચાર્યું પણ નથી કે તું સમાજને કયો ચહેરો બતાવીશ. લોકો પાઉટ કરશે કે બે નાની બહેનો લગ્ન માટે તૈયાર થઈ રહી છે, તેમની સાથે કોણ લગ્ન કરશે? લોકો કહે છે કે જેમ મોટી બહેન છે તેમ નાની પણ ચારિત્રહીન હશે. આ લોકોએ આ બધું કહ્યું, પણ આવી પરિસ્થિતિમાં રીનાને આ બધી વાતો કહેવાથી રીનાની માનસિક સ્થિતિ શું હશે એ વિચાર્યું ન હતું. આટલું જ નહીં, આ દરમિયાન રીનાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને છેતરપિંડીથી મારવા માટે ઘણા ઘરેલું ઉપાયો પણ અજમાવવામાં આવ્યા હતા, પરંતુ તે કારગર સાબિત થયા ન હતા. ઉલટું રીનાની તબિયત પર અસર થઈ, લોહી વહેવા લાગ્યું અને મારો જીવ જોખમમાં હતો. આ મુશ્કેલ સંજોગોમાં મારી હાલતને કાબૂમાં રાખવી મુશ્કેલ બની રહી હતી. એક રાત્રે તે અજાણ્યા માર્ગે નીકળી પડી. તેણે તેની માતા અને કાકીના કડવા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા કે તે કોઈ કૂવામાં ડૂબી જાય અથવા ફાંસી લગાવી લે. રાત્રિનો સમય હતો. તે રેલવે ટ્રેક પર ચાલી રહી હતી. તે ગાંડી થઈ ગઈ હતી. આજુબાજુ ચાલતા લોકો તેને જોઈને આગળ જતા. આ સમાજનો રિવાજ છે. કોઈની લાચારી વિશે જાણ્યા વિના આપણે તેના વિશે ઘણી બધી ધારણાઓ બાંધીએ છીએ. આ પૂર્વગ્રહયુક્ત સમાજ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અભિશાપ છે. એટલામાં ક્યાંક દૂરથી ટ્રેનની વિસલ સંભળાઈ. એક ગર્જના કરતી ટ્રેન આવી રહી હતી અને તેના અવાજથી આખી પૃથ્વી કંપતી હતી. રીનાનું હૃદય પણ એકવાર ધ્રુજ્યું. સત્ય એ છે કે મરવાની હિંમત એકઠી કરવી કેટલું મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે જીવવાનું કારણ હોય. ટ્રેન હવે નજીક હતી. એન્જિનનો પ્રકાશ દૂરથી દેખાતો હતો. તેણીએ તેના પેટને સ્પર્શ કર્યો અને આકાશ તરફ જોયું અને જોરથી બૂમ પાડી, મોહિત, હું તારી પાસે આવું છું. હું તમારા દેવદૂતને પણ લાવી રહી છું. ત્રણેય સાથે મળીને ત્યાં શાંતિથી રહીશું. ત્યાં તૈનાત એક રેલવે ગાર્ડ, જે લાંબા સમયથી તેની ગતિવિધિઓ પર નજર રાખતો હતો, તેને હવે વાત સમજાઈ ગઈ. તે તેની વધુ નજીક ગયો. ટ્રેન નજીક આવતા જ રીના પાટા પર ઝડપથી દોડવા લાગી. સૈનિકે તત્પરતા બતાવી ને તેને ધક્કો મારીને પકડી લીધી. જ્યારે તમે તમારી જાતને ટેકો આપતા નથી, ત્યારે કેટલીક વાર અજાણ્યાને પણ તમારા જેવા દેખાવા લાગે છે. તે પોલીસકર્મીનો હાથ પકડીને રડવા લાગી, ભાઈ, તમે મને કેમ બચાવી? આ દુનિયામાં રહીને હું શું કરીશ? મારું અહીં કોઈ નથી. તે જે હતો તે છોડીને ચાલ્યો ગયો. હવે અખબારોને પણ સમાચારની જરૂર છે. અને બીજા દિવસે એ જ વાત સ્થાનિક અખબારોનો હિસ્સો બની કે એક અપરિણીત ગર્ભવતી મહિલા ટ્રેનની અડફેટે જવાની હતી અને રેલવે ગાર્ડે તેને બચાવી લીધી. મામલો તેની મોટી પરિણીત બહેન સુધી પહોંચ્યો. તેણી તેને તેની સાથે ઘરે લઈ આવી હતી. પરંતુ અહીં પણ વિડંબના એ છે કે રીના પણ ઠીક હતી, પરંતુ તે પણ બાળકને રાખવાની સલાહ આપતી ન હતી. બહેને કહ્યું, જુઓ રીના, મોહિત તારો બોયફ્રેન્ડ હતો, પતિ નહોતો. જે થયું તે ખરાબ હતું, પણ ક્યાં સુધી તે આખી જિંદગી મોહિતની યાદમાં વિતાવશે? આ વિચાર તમારા મનમાંથી કાઢી નાખો. ક્યારેક ને ક્યારેક તમને તમારા જીવનમાં સાથીદારની જરૂર પડશે અને તે સમયે આ બાળક તમારા જીવનમાં આવશે. હું તમને આગળ શું કહું? તમે પોતે જ બુદ્ધિશાળી છો. ફરી એકવાર સાંસારિકતાએ રીનાને નિરાશ કરી. જે બહેન પાસેથી હું કોઈ આશા લઈને અહીં આવી હતી, તે પણ નિઃશબ્દ નીકળી. રીનાએ પોતાની જાતમાં શારીરિક ફેરફારો અનુભવવાનું શરૂ કર્યું અને તે બીજાઓને પણ દેખાતું હતું. લોકો બબડાટ કરવા લાગ્યા. તેણે તેની બહેનનું ઘર પણ છોડવું તેના માટે શ્રેષ્ઠ માન્યું. દીદીને ડર હતો કે ફરી કોઈ જીવલેણ પગલું ભરશે. તેણે તેને સમજાવી અને થોડીવાર માટે તેને રોકી. રીના, ચિંતા ના કર. અમે તમારી સાથે છીએ. પરંતુ આ બાળક વિશે દ્વિધા છે. બહેન, માં કહે છે કે મેં પાપ કર્યું છે. દીદીએ જરા મક્કમતાથી કહ્યું, જો રીના, પાપ અને પુણ્યની આ વ્યાખ્યા આપણા સમાજે બનાવી છે.
આમાંથી બહાર આવવું આપણા માટે મુશ્કેલ છે. જ્યારે મારી આસપાસના લોકો તમને જોશે ત્યારે તેઓ પૂછશે કે તેનો પતિ ક્યાં છે? આ સમાજ છે તે કોનું મોં બંધ કરશે? રીના ઉદાસ બેઠી હતી અને વિચારતી હતી કે દરરોજ અખબારો અને સામયિકોમાં હત્યા અને લૂંટની ઘટનાઓ પ્રકાશિત થાય છે. એવા લોકો સામે કોઈ પગલાં લેવાતા નથી. ભ્રૂણ હત્યા આજે પણ છુપી રીતે થાય છે. અહીં કોઈનો જીવ લેવો એ પાપ નથી, પણ કોઈને જન્મ આપવો એ પાપ છે. વાહ, આ કેવો સમાજ છે! ઠીક છે, દેવદૂત સમયસર જન્મ્યો હતો. ડિલિવરીના દર્દની સાથે સાથે બીજા પણ ઘણા પ્રકારના દર્દ હોય છે. દીદીએ એક પ્રકારનો ઇશારો પણ આપ્યો હતો કે હવે તે પોતાની વ્યવસ્થા ક્યાંક જોઈ લે. રીના તેની દીકરી સાથે બહેનનું ઘર છોડીને બીજા શહેરમાં આવી ગઈ હતી અને ત્યારથી અહીં જ રહેતી હતી. અચાનક ડોરબેલ વાગે છે અને પરી એ દિશામાં જવાનો પ્રયત્ન કરે છે. રીનાએ જોયું કે એ દૂધ અને કરિયાણા વેચનાર છે. ઘરમાં ભીડ ન હોવા છતાં ઉત્તેજના હતી. 15મી ઓગસ્ટનો પવિત્ર દિવસ હતો, દીકરીનો જન્મદિવસ. પણ ક્યારેક રીના દેશભક્તિના ગીતો વગાડે છે તો ક્યારેક જન્મદિવસના ગીતો. માતા-પિતા બંનેની ફરજો એકલા હાથે નિભાવતી રીના પોતાની દીકરીના જન્મદિવસે કોઈ કસર છોડવા માંગતી ન હતી. હવે તેનો નાનકડો દેવદૂત થોડો ચાલવા લાગ્યો હતો. 2-4 પગલાં ચાલશે, પછી પડી જશે, પછી તે પોતાની જાતને સ્વસ્થ કરશે. જ્યારથી તેણે વસ્તુઓ સમજવાનું શરૂ કર્યું ત્યારથી તેણે માત્ર તેની માતાને જ જોઈ હતી. તેને ખબર પણ હતી કે પપ્પા નામની વ્યક્તિ છે. રીનાએ તેના નાનકડા ઘરને ખૂબ જ કલાત્મક રીતે સજાવ્યું હતું અને તેના સ્ટાફમાંથી કેટલાક ખાસ લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. પરી દીકરી પણ સુંદર મરૂન રંગના ફ્રોકમાં સજ્જ હતી. તે તેના પરી ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રીનાએ આ ફ્રોક છેલ્લા 1.5 વર્ષથી તેના બોક્સમાં એવી રીતે છુપાવીને રાખ્યું હતું કે જાણે તે કોઈ ચોરીની વસ્તુ હોય. તેની આંખો ફરી ચમકી. તેની આંખો સામે સોનેરી દિવસોની તસવીર ચમકવા લાગી. જ્યારે મોહિતને તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તેણે આ ફ્રોક ઓનલાઈન મંગાવ્યું હતું. આ જોઈને રીના શરમાઈ ગઈ. આજે તેમની દીકરી પરી એ ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે પણ રીના તેના નાનકડા હાથ તરફ જોતી ત્યારે તે વિચારતી, મોહિત આટલો ખુશ થયો હશે, પણ આજે તે તેને જોવા માટે ત્યાં નહોતો. તે કહેતો હતો, અમને દીકરી થશે, તમે તેને જોઈ શકો છો, તમારા જેવી જ રમતિયાળ ક્યુટી. આ યાદો તેને કમજોર કરવા માટે પૂરતી હતી, પણ રીના પણ તેની દીકરીને એકલા હાથે ઉછેરવા માટે મક્કમ હતી. આંખોના ખૂણામાં છુપાયેલા આંસુ લૂછીને તેણે પરીને પોતાના ખોળામાં ઉપાડી, મોહિતની તસવીર પર એક નજર નાખી અને મહેમાનોની રાહ જોવા લાગી. સૂર્ય થોડો નિસ્તેજ બનીને પશ્ચિમ તરફ પાછો ફરી રહ્યો હતો, પણ રીનાના ખોળામાં રહેલો દેવદૂત નવી સવારનો અહેસાસ આપી રહ્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.